જય શ્રી રામ, હર હર મહાદેવ. હિન્દુઓ માટે, સનાતન ધર્મ માટે વિશ્વમાં કોઈ દેશ કેમ નથી? કોઈ દિવસ વિચાર કરેલા છે? હિન્દુઓ માટે વિશ્વમાં કોઈ દેશ નથી. કોઈ દિવસ માઇન્ડ અપ્લાય કરેલા છે કેમ નથી? અટાને રામ મંદિર બને તો ઘણા સંતો વિરોધ કરે, ધર્મ ગુરુઓ વિરોધ કરે. તો જબ ધર્મ ગુરુઓમાં એકતા ન હોય તો ધર્મ કેવી રીતે આગળ આવે? ધર્મ ગુરુઓમાં પ્રેમ ન હોય તો ધર્મ કેવી રીતે આગળ આવે? ધર્મ ગુરુઓમાં અભિમાન હોય, મને સન્માન આપો. સંતોને સન્માન અને અપમાનથી શું લેવા દેવા? પણ સન્માન જોઈએ. કોઈ ધાર્મિક કાર્ય થતો હોય તો એમાં તમે સહયોગ ન કરો, કોઈ વાત નહીં. આમંત્રણ ન હોય, કોઈ વાત નહીં, પણ આનંદ કરો. સંત આનંદ કરે. ધર્મ મજબૂત થાય તો સંત આનંદ કરે, પણ વિરોધ કરે છે. પહેલે રાજાઓ આપસમાં લડતા હતા અને ભારત ઉપર એવા એવા આક્રાંતા આવેલા છે જે બે કૌડીના ન હતા, જેની કોઈ અસ્તિત્વ ન હતી, હૈસિયત ન હતી, અને ભારત પર રાજ કરી ગયેલા છે. કારણ આપણા રાજાઓ આપસમાં લડતા હતા, આપણા ધર્મ ગુરુઓ આપસમાં લડતા હતા. શાસ્ત્ર ઉઠાવી લો. ગૌતમ ઋષિ સાથે સંતો કેટલા અત્યાચાર કરેલા હતા. સંતો આપસમાં લડતા હતા, રાજાઓ આપસમાં લડતા હતા, અને પબ્લિક પણ ઊંચ નીચ માં પડી જ આવે છે. તો રાજા, ધર્મગુરુ અને પબ્લિક ત્રણોમાં પ્રેમ નથી, એકબીજા સાથે સહયોગ નથી. પબ્લિક પણ આપસમાં લડે છે, સંતો આપસમાં લડે છે, ભલે રાજા હતા, નેતાઓ આપસમાં લડે છે. પણ મહાન નેતા, મહાન રાજા, મહાન પબ્લિક કોણ હોય? જે ધર્મ માટે એક થઈ જાય અને કોઈ શ્રેષ્ઠ કાર્ય થતો હોય તો એમાં સહયોગ કરે. સહયોગ ન કરે તો પ્રાર્થના કરે, પ્રાર્થના ન કરે તો ચૂપ રહે.